જળકુંડમાં ગણેશ વિસર્જન બાદ થતી મૂર્તિની અવદશાથી ભક્તોમાં રોષ ફેલાયો છે. નર્મદામાં વિસર્જન કરવા ગ્રામજનોએ માંગ કરી હતી. તેમજ પૌરાણિક ધરોહર જળકુંડ બચાવવા તથા તેના રક્ષણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને નવાદીવા ગામ દ્વારા જળકુંડ વિસર્જન ચાલુ વર્ષે કરવા અંકલેશ્વર મામલતદારમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અંકલેશ્વર પૌરાણિક ધરોહર એવી જળકુંડ હાલ ક્ષતિગ્રસ્ત છે. કુંડ જાણવાના આ અભાવે પગથિયા તૂટી ગયા છે તેમજ અન્ય ક્ષતિઓ છે. આ કુંડને જાણવાના અભાવે મૃતપાર્ય અવસ્થામાં છે. માર્કંડ ઋષિ દ્વારા અહીં ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. અહીં કૈલાસ ટેકરી પર ભગવાન શિવનું સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ પ્રસ્થાપિત છે તો ભગવાન વિષ્ણુ અહીં રણછોડરાય સ્વરૂપે બિરાજમાન છે. અહીં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે તેમજ અહીં ભાતીગળ દેવ સુતી 11નો મેળો યોજવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક ધરોહર એવા જળકુંડની અવદશાને લઈ ગ્રામજનો પહેલેથી જ તંત્રની ઉદાસીન નીતિ સામે રોષ છે. ત્યારે નવાદીવા દ્વારા હાલ જળકુંડ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન શરૂ કર્યા છે. આ વચ્ચે તંત્ર દ્વારા પુનઃ જળકુંડમાં ગણેશ વિસર્જનની તૈયારી શરૂ કરી છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વધુમાં પ્રતિવર્ષ વિસર્જન બાદ કુંડમાં ગણેશજીની પ્રતિમાની અવદશાના દ્રશ્યો ઊભા થાય છે તો ખંડિત મૂર્તિઓની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને આ મૂર્તિઓ ખંડિત હાલતમાં કુંડ બહાર ખડકલો થાય છે, જેને લઈ શ્રીજીના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષે આ કુંડમાં ગણેશ વિસર્જન ન કરવા માટે નવાદીવા સહિત આજુબાજુ ગામના આગેવાનો દ્વારા લક્ષ્મણભાઈ વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ્વર મામલતદારને લિખિત આવેદનપત્ર આપી વિસર્જન ચાલુ વર્ષે મોકૂફ રાખવા માટે તેમજ પૌરાણિક ધરોહર જળકુંડ બચાવવા તથા તેના રક્ષણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ આમાં ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે આવે છે ત્યારે દર વખતે વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે જળકુંડ ઉપર જળકુંડ કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી. એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે. બીજું કે સામે જ્યાં આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે, શિવ પાર્વતી મંદિર છે. હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડૂબાડી દઈએ છીએ, વિસર્જન થતું નથી, ડૂબાડી દેવામાં આવે તે એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક. એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહે એ માટે અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો આવેદનપત્ર આપવા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા, ગામ નવાદીવા, કૈલાસ ટેકરી જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય ત્યારબાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું. બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા તંત્ર ત્યાં હોય છે અને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી. અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ. એનું આજે પ્રૂફ લઈને આવેલા છે. મામલતદાર અધિકારી અમે સાહેબશ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે. છેલ્લા 7 વર્ષોથી આ સરકાર દવાનો ઉપયોગ કરે છે તો પણ હમણાં જ કેમ તમે એનો જાગૃત થયા છો? અત્યાર લગીને અમે એવું પહેલેથી ઘણા સમયથી કહેતા આવ્યા છીએ, દર વખતે આની રજૂઆત હોય છે. ગયા વર્ષે પણ અમે ત્યાં બોર્ડ